નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। વિચારો, ફક્ત એક વસ્તુને આખી રાત પલાળીને ખાવાથી તમારી ઉંમર વધવા લાગે અને સાથે હાથ પગ અને સાંધાનો જે દુખાવો છે તે પણ જાદુની જેમ ગાયબ થઈ જાય। તમને આ એક મજાક લાગતી હશે, ખરું ને? પરંતુ આ મજાક નથી, સત્ય છે। આપણા વડીલો હંમેશા કહેતા કે રાતનું પલાળેલું સવારે ઉઠાડેલું એ શરીર માટે અમૃત સમાન છે, કારણ કે આખી રાત પલાળવાથી એ વસ્તુના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે। આપણા પ્રાચીન આયુર્વેદિક શાસ્ત્રનું એક મૂળભૂત સૂત્ર છે, વાત પિત્ત કફ એ વચ્ચે ત્રયોદશ સમાવશેય, જેનો અત્યંત સરળ અર્થ એ છે કે આપણું આખું શરીર મુખ્યત્વે વાત એટલે કે વાયુ, પિત્ત એટલે કે ગરમી અને કફ એટલે કે પાણી, આ ત્રણેય દોષોના સંતુલન પર ચાલે છે। જ્યારે આ સંતુલન બગડે છે ત્યારે શરીરમાં રોગોની શરૂઆત થઈ જાય છે। ખાસ કરીને વાત દોષ બગડવાથી નસો અને સાંધાની તકલીફો સૌથી પહેલા દેખાય છે। આજે હું તમને એક એવો અક્ષીર ઘરગથ્થુ નુસ્ખો જણાવીશ જે શરીરમાં લોહીના પરિભ્રમણને એટલે કે લોહીને આખા શરીરમાં બરાબર ફરવાની ક્રિયાને સુધારશે, નસોને અંદરથી તાકાત આપશે અને દરેક પ્રકારના સાંધા અને માંસપેશીઓના દુખાવામાં પણ તમને આરામ આપશે। અને ખબર છે સૌથી સારી વાત શું છે? આ ચમત્કારિક વસ્તુ તમારા રસોડામાં તમારી આંખ સામે જ હાજર છે। મને યાદ છે, અમારા જ એક વડીલ માતાજી હતા, જેઓ ડગલેને પગલે સાંધા અને માંસપેશીઓના દુખાવાથી પરેશાન રહેતા। આખો દિવસ થાકને કારણે ખૂબ પરેશાન રહેતા। તેમની આંખોમાં એક થાક દેખાતો હતો। તેઓ પોતાનો દિવસ પણ સરખી રીતે પસાર નહોતા કરી શકતા। ઘણી બધી દવાઓ લીધા પછી પણ તેમને કોઈ કાયમી આરામ નહોતો મળી રહ્યો। બસ થોડી વાર સારું લાગે અને પછી પાછું એ જ। તેમના જીવનમાં સાચો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે મેં તેમને આપણા વડીલોએ જ બતાવેલો એક જૂનો અક્ષીર નુસ્ખો સૂચવ્યો, જેનાથી માત્ર 3 જ અઠવાડિયામાં તેમના દુખાવામાં ઘણો આરામ મળ્યો અને તેમની ખોવાયેલી ઉર્જા પણ પાછી આવવા લાગી। અને જાણો છો, આ એ જ નુસ્ખો છે જે આજે હું તમારી સાથે હૃદયથી શેર કરવા જઈ રહી છું। સાચું કહું તો મિત્રો, આપણામાંથી મોટા ભાગના લોકો એક યા બીજા આવા જ દુખાવામાંથી પસાર થઈ રહ્યા છે। કોઈને હાથ પગમાં સતત સોજો અને બળતરા રહે છે, કોઈને રાત્રે સૂતી વખતે પગમાં એવી ઝંઝણાટીનો અનુભવ થાય છે જાણે પગમાં હજારો કીડીઓ ચાલતી હોય, બરાબર ઊંઘ પણ નથી આવતી, અને કોઈના સાંધા સવારમાં એટલા બધા જકડાઈ જાય છે જાણે સાંધાઓમાં તેલ ખૂટી ગયું હોય કે પથારીમાંથી ઉઠવું પણ તેમના માટે એક મોટો પડકાર બની જાય છે। શું તમારી સાથે પણ સવારે ઉઠતી વખતે સાંધા જકડાઈ જવાનું કે ઝંઝણાટી થવાનું બને છે? મને કમેન્ટમાં જરૂર જણાવજો। અને એટલું જ નહીં, નાની નાની વાતે થાક લાગી જવો, શરીરમાં નબળાઈ લાગવી, ક્યારેક અચાનક ઊભા થવા જતાં આંખો સામે અંધારા આવવા કે ચક્કર આવવા, યાદશક્તિ ધીમે ધીમે નબળી પડવી, આ બધા એવા લક્ષણો છે જે સ્પષ્ટ ઇશારો કરે છે કે તમારી નસોમાં ક્યાંક અવરોધ બની રહ્યો છે, એટલે કે બ્લોકેજ થઈ રહ્યો છે અને તે નસો ધીમે ધીમે નબળી પડી રહી છે। પરંતુ શું તમે જાણો છો કે નસોના આ અવરોધ અને નબળાઈને આપણે કુદરતી રીતે આપણા ઘરગથ્થુ ઉપચારથી, મોંઘી દવાઓ વગર અને કોઈ પણ આડઅસર વગર દૂર કરી શકીએ છીએ? તો ચાલો થોડી વારમાં હું તમને એ અદ્ભુત નુસ્ખો જણાવીશ, પરંતુ તે પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ નસોમાં નબળાઈ કે અવરોધ શા માટે આવે છે। આમ તો તેના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આપણા આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન મુજબ સૌથી મોટું કારણ છે ડાયાબિટીસ, એટલે કે મધુમેહ। જી હા મિત્રો, જ્યારે લોહીમાં શુગરનું એટલે કે સાકરનું પ્રમાણ વધારે રહે છે ત્યારે તે ધીમે ધીમે આપણી નાની નાની નસોને અંદરથી પોકળ બનાવી દે છે, તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે, જેને ડોક્ટરી ભાષામાં ડાયાબિટીક ન્યુરોપેથી કહે છે। આ એ સ્થિતિ છે જેમાં ડાયાબિટીસને કારણે આપણી નસોના છેડા નબળા પડવા લાગે છે, જેનાથી જ પગના તળિયે બળતરા, ખાલી ચડી જવી કે ઝંઝણાટીનો અનુભવ થાય છે। બીજું મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર, એટલે કે લોહીનું ઊંચું દબાણ। આનો અર્થ એ છે કે આપણું લોહી નસોની દિવાલો પર સતત જોરથી ટકરાય છે, જેનાથી નસો સમય જતાં કમજોર અને કડક બની જાય છે। ત્રીજું છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી। કોલેસ્ટ્રોલ એટલે કે એક ચીકણો પદાર્થ જે આપણી નસોમાં ધીમે ધીમે જામીને લોહીના વહેણને રોકે છે। જેમ રસોડાની પાઇપમાં ધીમે ધીમે ચિકાસ જામી જાય અને પાણી જતું બંધ થઈ જાય, એવું જ આપણી નસોમાં આ ખરાબ ચરબી કરે છે। ચોથું કારણ છે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે ચેપ। પાંચમું છે હોર્મોનલ અસંતુલન, એટલે કે શરીરના આંતરિક રસાયણોમાં ગડબડ। આપણા શરીરમાં ઘણા એવા કુદરતી સંદેશવાહક તત્વો હોય છે જે શરીરના બધા કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તેમાં ગડબડ થવાથી પણ આવી તકલીફો થાય છે। આ ખાસ કરીને બહેનોમાં વધારે જોવા મળે છે।
અને છઠ્ઠું કારણ છે આપણી કિડની કે લીવરની નબળાઈ, જેના કારણે શરીરમાં ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ, જેને આપણે સાદી ભાષામાં શરીરનો કચરો કહીએ છીએ, તે જમા થવા લાગે છે. આ કચરો જ્યારે પેશાબ કે પરસેવા વાટે બરાબર બહાર નથી નીકળતો ત્યારે તે નસોમાં જમા થઈને લોહીમાં બરાબર ફરવા દેતો નથી. આ બધી જ વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે છે અને તેના પરિણામે જ દુખાવો, થાક અને આખા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે છે. પરંતુ મિત્રો, સારા સમાચાર એ છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક એવો ઉપાય પણ છે જે તમારા રસોડામાં જ રાખેલો છે, આપણી નજર સામે જ છે. આપણા રસોડામાં જ એક નાનકડી વેધશાળા છુપાયેલી છે. બસ તેને ઓળખવાની જરૂર છે અને ખૂબ જ સાધારણ વસ્તુઓથી તમે તેને સહેલાઈથી બનાવી શકો છો. હવે હું તમને એ જ નુસ્ખો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક બધી વિધિ વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહી છું. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આ નુસ્ખો 3 ખૂબ જ સાધારણ વસ્તુઓથી બને છે અને નુસ્ખો જણાવ્યા પછી હું તમને આ ઉપાયની સાથે અંતમાં એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવીશ જે તેની અસરને બમણી 3 ગણી કરી શકે છે. શું તમે આ ખાસ બૂસ્ટર સ્ટેપ જાણવા માટે ઉત્સુક છો? પરંતુ તેના વિશે જાણતા પહેલા ચાલો જોઈએ કે આ નુસ્ખો આખરે બને છે કેવી રીતે. તેના માટે સૌથી પહેલા તમે એક સ્ટીલનું વાસણ લઈને તેમાં 1 ગ્લાસ પીવાનું પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દો. હવે જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં સૌથી પહેલા દાલચીની એટલે કે તજનો એક નાનકડો ટુકડો નાખો. તજ એ આપણા આયુર્વેદમાં વાત દોષને શાંત કરનાર શ્રેષ્ઠ ઔષધિ મનાય છે. પછી એક મોટી ઇલાયચી, જેને ઘણા લોકો કાળી ઇલાયચી પણ કહે છે, તે આખી જ નાખો. આ મોટી ઇલાયચી ફક્ત સ્વાદ માટે નથી, તે પેટને શાંત કરે છે અને લોહીને સાફ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. અને છેલ્લે 2 નંગ લવિંગ લઈને તેને થોડો વાટી લો. તેનો અધકચરો ભૂકો કરીને તે પણ આ પાણીમાં ઉમેરી દો. લવિંગ ગરમ હોય છે, તે શરીરના દુખાવાને અને જકડાઈ ગયેલા સાંધાને ખોલવાનું કામ કરે છે. હવે આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં તમે 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે બરાબર ઉકળવા દો. ઉતાવળ બિલકુલ ન કરતા, જેથી ત્રણેય વસ્તુઓનો પૂરો અર્ક, તેનો જે અસલી રસ છે તે બરાબર પાણીની અંદર ભળી જાય. બસ 2-3 મિનિટ પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો, એટલે કે તે હુંફાળું રહે. જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો તમે પાણી ઠંડુ થયા પછી તેમાં એક નાનકડો ટુકડો દેશી ગોળનો પણ ઉમેરી શકો છો, કાં તો થોડું શુદ્ધ મધ પણ ઉમેરી શકાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે ગોળ કે મધ બિલકુલ ઉમેરવાનું નથી. તેને સખત રીતે ટાળજો. આ નુસ્ખો લેવાનો એટલે કે ઉકાળો પીવાનો સૌથી સારો સમય કયો છે ખબર છે? રાત્રે જમ્યા પછી લગભગ અડધા કલાક પછી. જી હા મિત્રો, રાત્રે સૂતા પહેલા લેવાથી તે આખી રાત શરીરમાં પોતાનું કામ કરી શકે છે અને નસોને આરામ આપી શકે છે. બસ 1 ગ્લાસ દરરોજ 14 થી 15 દિવસ સુધી જો તમે આને નિયમિતપણે લેશો તો ફેરફાર તમને ખૂબ જ જલ્દી નજર આવવા લાગશે. ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે આયુર્વેદિક ઉપચારો ધીમે ધીમે પણ મૂળમાંથી કામ કરે છે. શરીરમાં ઊર્જા પણ આવશે, તાકાત પણ આવશે, સાંધાના દુખાવામાં પણ તમને આરામ મળશે અને જે નસો તમારી અવરોધિત થઈ રહી છે તે પણ ધીમે ધીમે ખુલવા લાગશે. હવે ચાલો જાણીએ એક ગુપ્ત બૂસ્ટર સ્ટેપ વિશે, જેના વિશે મેં તમને હમણાં થોડી વાર પહેલા કહ્યું હતું કે હું તમને જણાવીશ. એક એવું સ્ટેપ જે તમારા નુસ્ખાના ફાયદાને અનેક ગણું વધારી દેશે. વિશ્વાસ માનજો, આ સ્ટેપ ફરજિયાત તો નથી, પરંતુ જો તમે આને અનુસરી લેશો તો તમને બમણું નહીં, પરંતુ હું કહું છું કે 3 ગણું કે 4 ગણું સારું પરિણામ મળશે. તો તમારે કરવાનું શું છે? જ્યારે તમે આ ઉકાળો પી લો તેના બરાબર 15 મિનિટની અંદર તમારે એક નાની ચમચી વરિયાળી સારી રીતે ચાવીને ખાઈ લેવાની છે. જી હા મિત્રો, આ નાનકડું સ્ટેપ આ ઉકાળાની અસરને બમણી કરી શકે છે, કારણ કે વરિયાળીને આંખોનું તેજ અને પેટની ઠંડક કહેવાય છે. આપણા વડીલો હંમેશા જમ્યા પછી મુખવાસમાં વરિયાળી લેતા, કારણ કે તે ખાધેલા ખોરાકને બરાબર પચવામાં અને તેમાંથી પોષણ ખેંચવામાં શરીરને મદદ કરે છે. જ્યારે તમે ઉકાળા પછી વરિયાળી ખાવ છો ત્યારે તે ત્રણેય મસાલાના ઔષધીય ગુણધર્મને શરીરમાં વધારે ઊંડાણપૂર્વક લઈ જવામાં મદદ કરે છે. અને જો તમે સતત 1 મહિનો પણ આ આખી પ્રક્રિયાને અનુસરો છો તો તમને માત્ર નસોના અવરોધોને સમાપ્ત કરવામાં જ નહીં, પરંતુ તમારા હાથ પગનો જે દુખાવો છે, જે થાક છે, તેમાં પણ તમને ઘણો મોટો ફાયદો અનુભવાશે. તમારામાંથી કેટલા લોકો જમ્યા પછી વરિયાળી ખાય છે? તમારી આ આદત વિશે મને કમેન્ટમાં જરૂર જણાવજો. આમ તો તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આખરે આ સાધારણ દેખાતા નુસ્ખામાં એવો તો શું ખાસ છે કે તે આટલું શક્તિશાળી હોઈ શકે?
તો જુઓ, દાલચીનીની અંદર એક ખાસ કુદરતી તત્વ હોય છે જેને વિજ્ઞાનમાં સિનેમલ્ડીહાઇડ કહે છે. આ તત્વ જ તેને ખાસ સુગંધ અને ઔષધીય ગુણો આપે છે. આ તત્વ લોહીમાં ભળેલી વધારાની સાકરને કાબૂમાં રાખે છે અને નસોમાં જામી ગયેલી ખરાબ ચરબીને પીગાળવાનું કામ કરે છે. મોટી ઇલાયચી, જે છે તમારા શરીરની અંદર જરૂરી પોષક તત્વો જેને વિજ્ઞાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ કહે છે, તેની પૂર્તિ કરે છે. આ એવા કુદરતી તત્વો છે જે આપણા હૃદયની ગતિને નિયમિત રાખવા અને લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. અને લવિંગમાં યુજેનોલ હોય છે, એટલે કે લવિંગનું મુખ્ય કુદરતી તેલ. લવિંગનો જે તીખો સ્વાદ અને ગુણ છે તે આ તેલને આભારી છે. આ તત્વ કુદરતી પેઇનકિલર જેવું છે. તે સાંધાનો સોજો અને પીડા બંનેને એકસાથે ઓછું કરે છે. અને આ જ કારણ છે કે આ નુસ્ખો લેવાથી હાથ પગનો સોજો, દુખાવો અને જે ઝણઝણાટી થતી હોય છે તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, હવે વાત કરીએ એવા 2 ખાસ બોનસ ફૂડની જે તમારે તમારી નસોને સ્વસ્થ બનાવી રાખવા માટે દરરોજના આહારમાં જરૂર સામેલ કરવા જોઈએ. આ આપણું પ્રાચીન જ્ઞાન પણ કહે છે. સૌથી પહેલું છે અળસીના બીજ. આપણા વડીલો અળસીને સારી ચરબીનો રાજા કહેતા. તેની અંદર ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 એટલે કે એક એવી ખાસ અને સારી ચરબી જે આપણા મગજ અને નસો માટે તેલ કે ઘી જેવું કામ કરે છે. તે નસોને અંદરથી લવચીક અને મજબૂત બનાવે છે. જેમ કોઈ મશીનના સાંધામાં તેલની જરૂર પડે જેથી તે બરાબર કામ કરે, બસ એવું જ કામ અળસી આપણી નસો અને સાંધા માટે કરે છે. તેને હલકી શેકી અને પીસીને તમે સવારના સમયે 1 ગ્લાસ દૂધ કે પાણી સાથે કાં તો દહીં સાથે પણ તેનું સેવન કરી શકો છો. બીજું છે ચિયા સીડ્સ. આ નાના દેખાતા બીજ શક્તિનો ભંડાર છે. કહેવાય છે કે પહેલાના જમાનામાં યોદ્ધાઓ પણ તાકાત અને સ્ફૂર્તિ માટે આનો ઉપયોગ કરતા. તેની અંદર આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ એટલે કે શરીરની સફાઈ કરનારા તત્વો હોય છે જે થાકને દૂર કરે છે, નસોને આરામ આપે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ કાં તો બંને વસ્તુઓ જો તમે આ નુસ્ખાની સાથે વાપરવાનું શરૂ કરી દો છો, ભલે એક સાથે લો કે પછી અલગ અલગ સમયે, તો તેનાથી તમને જે પરિણામો મળશે તે અનેક ગણા વધારે સારા મળશે. શું તમે ક્યારે અળસી કે ચિયા સીડ્સનો ઉપયોગ કર્યો છે? જો હા, તો કઈ રીતે? તમારા અનુભવો અમારી સાથે જરૂર શેર કરજો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. દરેકની તાસીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આ અમૂલ્ય જાણકારી જે કદાચ કોઈની પીડા દૂર કરી શકે છે, તેને ફક્ત તમારા પૂરતી સીમિત ન રાખતા તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરી દેજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.